આ ઓડિયોની અમે પુષ્ટિ નથી કરતા. આ ઓડિયોમાં કોણ વાત કરી રહ્યું છે એ તમે સાંભળશો એટલે નક્કી કરી શકશો. કારણ કે આ બંને દિગ્ગજ નેતાઓ છે અને આ દિગ્ગજ નેતાની વાત આજે વાયરલ થઈ રહી છે. વાયરલ કોણે કરી, શા માટે કરી એ જાણવું રહ્યું, પણ આ ઓડિયો વાયરલ થતાની સાથે અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. હેલો સાહેબ, રામ રામ. રામ. કૌશિક, મેં તને ફોન કર્યો, પછી વોટ્સઅપ કર્યો, તો બી તારો ફોન નહીં આવ્યો. પછી મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જાય છે. હા, પણ મેં ફોન બી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો. લીલિયાવાળું તમને મોકલું હતું ને, આ લીલિયાવાળું મેં સોર્ટ આઉટ કરાવી દીધું. તમે મને જે વોટ્સઅપ કર્યું હતું ને, એને આપણે મહેશભાઈ વિસ્તારનું હતું એટલે ચેક કરી અને અધિકારીઓને કે વિશે સોર્ટ આઉટ કરાવી દીધું. આંદોલન બધું બંધ કરાવી દીધું સાહેબ. મને તો કેવું તો છે, મને ખબર પડે કે તે શું કર્યું છે. હા સાહેબ, એટલે સોરી સાહેબ મેં સામે, પણ એ લીલિયાવાળું સાહેબ મને વોટ્સઅપ કર્યું તરત મેં તે દિવસે અધિકારીઓ તમે છે ને તમારા કિલ્લાના કાંકરા છે ને આખો કિલ્લો એક સાથે નહીં પડતો, ધીમે ધીમે પડે. હા સર. એટલે તું જો આ રીતે ધ્યાન નહીં આપશે ને તમારા વિસ્તારમાં, એક સમય હતો ને કે તારી ચાપ સારી હતી, ધીમે ધીમે બગડતી જાય છે. ના સર, હું તને કઉ છું ને, મારો કોઈ મતલબ નથી. મેં મોટો કર્યો, પણ હવે મને એવું લાગે છે કે તું જો સાચો છે ને તો તને ડેમેજ થઈ રહ્યું છે. ના ના સાહેબ, સાચવવાનું લાગી જાય. હવે પછી જો ઇમેજ નહીં સુધારશે તો તકલીફ પડશે તને. તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં. આ તો સાહેબ બધા જ છે, ચારે બાજુ જ છે મોટા નેતાઓ બધા. તું બી તો મને લાગતું કે તું એટલો સક્રિય એટલે ચિંતિત હોય. નહીં સાહેબ, પૂરેપૂરું સક્રિય રહે નહીં આવી જાવ કે તમને કોઈ એ નથી કરવાનું એવું નહીં માનો. ના ના.